હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવીશું એકદમ પોપ્યુલર સાઉથ ઇન્ડિયન ફૂડ રસમવડા. અડદની દાળના વડાને ગરમા ગરમ રસમ સાથે સર્વ કરવામાં આવે છે અને આ રસમવડાનો ટેસ્ટ થોડો મેદુવડાને મળતો પણ આવે છે. સાઉથ ઇન્ડિયામાં સવારે આને બ્રેકફાસ્ટ સાથે ખાવામાં આવે છે, પણ તમે જ્યારે પણ મન કરે ત્યારે એને બનાવીને ખાઈ શકો છો. ખાવામાં એ એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. આજે આપણે પરફેક્ટ માપથી રસમ પાવડર બનાવવાની રીત સાથે આ રસમવડા બનાવવાનું શીખીશું. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં રસમ પાવડર બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં આપણે 1 ચમચી તુવરની દાળ અને અડધી ચમચી ચણાની દાળ ઉમેરીશું. 1.5 મોટી ચમચી એટલે કે 1.5 ટેબલ સ્પૂન આપણે સૂકા આખા ધાણા ઉમેરીશું. 1 ચમચી આપણે કાળા મરી ઉમેરીશું. 1/2 ટેબલ સ્પૂન એટલે કે અડધી મોટી ચમચી આપણે જીરું ઉમેરીશું. 10 થી 12 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. કલર માટે આપણે એમાં 3 થી 4 સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું. તો કાશ્મીરી લાલ મરચાંને આપણે આ રીતે નાના ટુકડામાં તોડીને ઉમેરીશું, જેથી એ જલ્દી શેકાઈ જાય. અને આને તમે ચોક્કસ ઉમેરજો, એનાથી જ આપણા રસમનો કલર એકદમ સરસ લાલ આવશે. અને એના જે બિયા છે એ મેં કાઢ્યા નથી, રહેવા જ દીધા છે. એને પણ આપણે સાથે જ પીસીશું. 3 નંગ સૂકા લાલ મરચાં, જે તીખા લાલ મરચાં આવે છે એ લીધા છે. એને પણ આપણે આ રીતે નાના ટુકડામાં તોડીને ઉમેરીએ અને એના પણ બિયા મેં રહેવા દીધા છે. હવે આ બધા જ મસાલાને આપણે ધીમા તાપે સતત હલાવતા રહીને 1 થી 1.5 મિનિટ માટે શેકી લેવાના છે. મસાલાનો સહેજ કલર પણ બદલાઈ જશે અને એમાંથી થોડીક સુગંધ પણ આવવા લાગશે. અને જે આપણે લીમડાના પાન ઉમેર્યા છે એ પણ શેકાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને અત્યારે રસમ પાવડર જે છે એ મેં રસમ બનાવવા માટે બનાવ્યો છે. જો તમારે આને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને સ્ટોર કરવો હોય તો મેઝરમેન્ટ તમારે 2 ગણું કે 3 ગણું કરી દેવાનું છે. તો 1 થી 1.5 મિનિટ પછી આપણા મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે અને એનો સહેજ કલર પણ બદલાઈ ગયો છે. અને આપણે જે લીમડાના પાન ઉમેર્યા હતા એ પણ તમે જોઈ શકો છો. આ રીતે તોડીને જોશો તો આરામથી ક્રશ થઈ જશે. તો હવે આપણે ગેસ બંધ કરીને એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરી દઈશું. અને બંધ ગેસમાં જ આપણે 1 મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહીશું. તો જે હળદર અને હિંગમાં ભેજ હશે એ પણ નીકળી જશે, કારણ કે પેન જે છે આપણું ગરમ જ છે, તો આરામથી બંને શેકાઈ જશે. 1 મિનિટ પછી બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને ટોટલી ઠંડા થઈ ગયા પછી આપણે એને પીસી લઈશું. તો મસાલા ટોટલી ઠંડા થઈ ગયા છે, તો આપણે એને એક નાના મિક્સર જારમાં એડ કરીને એકદમ બારીક પાવડર થઈ જાય એ રીતનું પીસી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મસાલાને મેં એકદમ સરસ પીસીને પાવડર બનાવી લીધો છે. તો આ આપણો રસમ બનાવવા માટેનો રસમ પાવડર બનીને તૈયાર છે. હવે વડા બનાવવા માટે એક બાઉલમાં મેં 3/4 કપ એટલે કે પોણો કપ જેટલી અડદની દાળને 2 થી 3 વખત બરાબર ધોઈને 3 થી 4 કલાક માટે પહેલેથી જ પાણીમાં પલાળી રાખી હતી. ગ્રામમાં 125 ગ્રામ અડદની દાળ લીધી હતી અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે. જો તમે દાળનો એક દાણો આ રીતે તોડીને જોશો તો આરામથી એ તૂટી જવી જોઈએ. તો હવે એનું બધું જ પાણી નિતારીને આપણે એને એક મોટા મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું. દાળ પીસતી વખતે જો તમને પાણીની જરૂર લાગે તો 1-2 ચમચી પાણી એડ કરીને તમે પીસી શકો છો, પણ ધ્યાન રાખવું કે એને આપણે એકદમ બારીક અને એકદમ સ્મૂથ પીસવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે દાળને મેં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પીસી લીધી છે. બિલકુલ પણ ગગરી નથી રાખવાની અને એકદમ સ્મૂથ પીસવાની છે, તો 2 ટેબલ સ્પૂન જેટલું તો પાણી ઉમેરવું જ પડશે. તો હવે આપણે એ ખીરુંને એક બાઉલમાં કાઢી લઈએ. બધું જ ખીરું આપણે ચમચીની મદદથી આ રીતે બાઉલમાં કાઢી લેવાનું છે. હવે આપણે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરીશું. તો અહીંયા મેં પોણા ચમચી મીઠું ઉમેર્યું છે અને એક વિસ્કરની મદદથી આપણે 3 થી 4 મિનિટ માટે સતત એને આ રીતે ફેંટીશું, જેથી જે ખીરું છે એ એની અંદર હવા ભરાઈ જશે અને ખીરું જે છે એકદમ ફેંટ્યા પછી ફ્લફી થઈ જશે. તો અહીંયા મેં આ રીતે 3 મિનિટ માટે સતત હલાવતા રહીને એને ફેંટ્યું છે. હવે આપણે એને ચેક કરી લઈશું. તો ચેક કરવા માટે એક વાટકીની અંદર થોડુંક પાણી લઈશું અને થોડુંક ખીરું આમાં નાખીને જોઈશું. તો ખીરું જે છે એ પાણીની ઉપર તરવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીની ઉપર એ તરે છે. જો પાણીમાં ડૂબી જતું હોય તો સહેજ તમારે થોડું વધારે ફેંટવાનું છે. હવે આપણે એની અંદર 3 નંગ ઝીણા સમારેલા તીખા લીલા મરચાં ઉમેરીશું. 6 થી 7 ઝીણી સમારેલી લસણની કળી ઉમેરીશું. અડધી ચમચી આપણે એમાં ઝીણું સમારેલું આદું ઉમેરીશું. 1 થી 2 ચમચી જેટલા આપણે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે એની અંદર આપણે 8 થી 10 લીમડાના પાનને હાથથી બારીક ક્રશ કરીને એડ કરવાના છે. એનાથી એનો ફ્લેવર વડામાં ખૂબ જ સરસ આવશે
અને આદુ લસણ અને લીલા મરચાં આપણે ચોપ કરીને જ લેવાના છે. આની અંદર પેસ્ટનો યુઝ નથી કરવાનો. 1 ટેબલસ્પૂન જેટલો આપણે એમાં 1 મોટી ચમચી ચોખાનો લોટ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આ જે છે આપણું વડા માટેનું મિશ્રણ બનીને તૈયાર છે. આમાંથી વડા આપણે પછી બનાવીશું. પહેલાં આપણે રસમ બનાવી લઈએ. તો રસમ બનાવવા માટે ગેસ ઉપર એક મોટા નોનસ્ટિક પેનમાં આપણે 1/4 કપ એટલે કે 50 ml જેટલું તેલ ઉમેરીશું અને તેલ બરાબર ગરમ થવા દઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી આપણે અડદની દાળ ઉમેરીશું. 8 થી 10 આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 30 સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે સાંતળી લઈશું. 30 સેકન્ડ સાંતળ્યા પછી હવે આપણે એમાં 2 મોટી સાઇઝના ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. ગ્રામમાં આ 250 ગ્રામ જેટલા ટામેટાં છે. રસમ બનાવવા માટે ટામેટાનો થોડો વધારે જ્યુસ કરવાનો હોય છે. હવે આપણે એમાં ટામેટાં ઉમેર્યા છે તો આપણે થોડુંક એમાં મીઠું પણ ઉમેરી દઈએ જેથી એ જલ્દી ચડી જાય. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આપણે એને 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ટામેટાં એકદમ સરસ પોચા થઈ ગયા છે અને એમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે જે રસમ પાવડર બનાવ્યો હતો એ આપણે આમાં એડ કરી દઈશું. તમે ચાહો તો બધો જ રસમ પાવડર પણ ઉમેરી શકો છો, પણ અહીંયા મેં ફક્ત 3 થી 3.5 ટેબલસ્પૂન જેટલો જ પાવડર એડ કર્યો છે. બધું ઉમેરી દેશો તો પણ ચાલશે. બરાબર મિક્સ કરીને મસાલાને ધીમા તાપે આપણે 1 મિનિટ માટે કૂક કરીશું જેથી એમાં કોઈ જ રો ફ્લેવર ના રહે. એમ પણ આપણે મસાલાને તો પહેલાં શેકી જ લીધા હતા, તેમ છતાં 1 મિનિટ શેકવાનું છે. 1 મિનિટ મસાલાને શેક્યા પછી હવે આપણે એની અંદર આંબલીનો પલ્પ ઉમેરીશું. તો અહીંયા મેં 20 ગ્રામ જેટલી આંબલીને બરાબર ધોઈને 10 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખી હતી. એ પછી મેં એને ગાળણીથી ગાળી લીધી હતી. તો આ રીતનો આંબલીનો પલ્પ મળી જશે. 1 ટેબલસ્પૂન જેટલો દેશી ગોળ ઉમેરીશું. હવે એમાં આપણે 1/3 કપ જેટલી બાફેલી તુવરની દાળ ઉમેરવાની છે. ગ્રામમાં 85 ગ્રામ જેટલી બાફેલી દાળ છે અને બપોરે લંચમાં મેં જે દાળ બાફી હતી એમાંથી જ મેં દાળને બરાબર બ્લેન્ડ કરીને 1/3 કપ જેટલી દાળ કાઢી લીધી હતી. આની અંદર આપણે દાળનો વધારે યુઝ નથી કરવાનો કારણ કે રસમ જે છે એ પતલું જ હોય છે. તો બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરીશું. તો અહીંયા આની અંદર હું 3 કપ એટલે કે 600 ml જેટલું પાણી ઉમેરું છું. બરાબર મિક્સ કરીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને 8 થી 10 મિનિટ માટે આને ઉકાળવાનું છે. તો આ સ્ટેજ ઉપર તમારે આને ટેસ્ટ પણ કરી લેવાનું છે, ચાખી લેવાનું છે. જો કંઈક ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. તો અહીંયા મીઠું એકદમ મને ઓછું લાગ્યું છે તો સ્વાદ મુજબ મેં મીઠું ઉમેરી દીધું છે. હવે જ્યાં સુધી આ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે વડા તળી લઈએ. તો ગેસ ઉપર તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ જ્યારે સરસ ગરમ થઈ જાય ત્યારે ખીરુંને આપણે એક વખત મિક્સ કરીને ગરમ તેલમાં ગોળ ગોળ વડા મૂકીશું. જો વડા આપણે પહેલેથી જ ફ્રાય કરી લઈએ તો વડા ઠંડા થઈ જાય છે અને ઠંડા વડા જે છે એ રસમને બરાબર એબ્ઝોર્બ નથી કરતા. તો ગરમ ગરમ વડાની ઉપર જ આપણે ગરમ ગરમ રસમ ઉમેરવાનું છે અને આ વડાને આપણે હવે મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે ફ્રાય કરવાના છે. જ્યાં સુધી એનો કલર ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીને. એકદમ જો સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરશું તો એકદમ વાર લાગશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળીશું. 7 થી 8 મિનિટ પછી આપણા જે વડા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો જારાની મદદથી આપણે એને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈએ અને બીજા ગેસ ઉપર આપણું જે રસમ છે એને ઉકાળીએ પણ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એને પણ જોઈ લઈશું. અહીંયા મેં રસમને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ઉકાળ્યું છે. જેટલું એ ઉકળશે એટલો જ એનો ટેસ્ટ વધશે. તો એની જે કન્સિસ્ટન્સી છે એ પણ તમે જોઈ શકો છો. આ રીતે એકદમ પતલું હોવું જોઈએ અને આ જ રીતનું એ પતલું જ હોય છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે એમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે બરાબર મિક્સ કરીને એને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા એક બાઉલમાં મેં 5 થી 6 વડા લઈ લીધા છે. એના ઉપર આપણે ગરમ ગરમ રસમ ઉમેરીશું. અત્યારે તો આ રસમ વડાને હું આ રીતે સર્વ કરું છું, પણ આ જે વડા છે એને તમારે ડાયરેક્ટ પેનમાં ઉમેરીને રસમમાં અડધો કલાક માટે ઢાંકીને પલાળી રાખવાના છે. તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને સરસ ફૂલી પણ જશે. તો એકવાર તમે આ સાઉથ ઇન્ડિયન રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.